નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સાતરપુર તાલુકાના નલિયા ગામમાં ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 4 યુવકોનો બચાવ થયો હતો, જ્યારે 4 યુવકોની લાશ તરત જ મળી આવી હતી, તેમજ એક યુવક લાપતા હતો. આજે ચોથા દિવસે એનડીઆરએફની ટીમે છેલ્લા લાપતા યુવક ભીલ વિનોદભાઈની લાશ શોધી કાઢી છે. ઘટના સમયે 4 યુવકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. એસડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. પાણીનો પ્રવાહ વધારે હોવાથી લાપતા યુવકને શોધવામાં મુશ્કેલી રહી હતી. 3 ટીમો દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ કરવામાં આવી હતી. વારાઈ મામલતદાર દિનેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમે થોડે દૂરથી લાપતા યુવકની લાશ શોધી કાઢી છે. ઉલ્લેખનીય છે કે નલિયામાં 5 યુવકના ડૂબી જવાથી મોત થયા છે. આ ઉપરાંત રણમલપુર નદીમાં પણ સાંતલપુરના એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. બંને બનાવમાં કુલ 6 લોકોના મોતથી પંથકમાં શોકનું વાતાવરણ છવાયું છે. પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં શુક્રવારે એક મહિલાએ આપઘાત કર્યો છે. મૃતક હુરીબેન ગફુરભાઈ મંસૂરી બુકડી જુમ્મા મસ્જિદ મહોલ્લામાં રહેતા હતા. પરિવારના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી બીમાર હતા. ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સ્થાનિક તરવૈયાઓ સુનિલ ઠાકોર, અજય ઠાકોર અને વિષ્ણુ રાણાએ સરોવરમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સિદ્ધિ સરોવર આપઘાતનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીં વારંવાર જીવનથી નિરાશ લોકો આપઘાત કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. મૃતક મહિલાના પરિવાર દ્વારા કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ મળીને મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે સહાયથી વંચિત રહેલા ખેડૂતોને હજુ સુધી વળતર મળી નથી. તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમિતિની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે. ટૂંક સમયમાં કપાસના નુકસાન માટે વળતર ચૂકવવાનું શરૂ થશે. જો કે સમિતિએ માત્ર કપાસના પાકને જ વળતર આપવાનો નિર્ણય યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. તુવેર અને એરંડાના પાકો વધુ નાજુક હોય છે અને થોડા વરસાદી પાણીથી પણ નુકસાન થાય છે. સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારે વિડીયો મારફતે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાથે વાત કરી છે. તમામ વંચિત ખેડૂતોને સહાય મળશે તેવી ખાતરી આપી હતી, પરંતુ ખેતીવાડી અધિકારીએ સ્પષ્ટ કર્યું કે માત્ર કપાસના ખેડૂતોને જ સહાય મળશે. ગાંધીનગર જિલ્લામાં ઘરેલુ હિંસા અને અન્ય પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને મદદ અને માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા સંચાલિત આ કેન્દ્ર પીડિત મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને પોતાના જીવન અંગે નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો એક અનોખો પ્રયાસ છે. આ સાથે સાંત્વના કેન્દ્ર પ્રોજેક્ટ અંતર્ગત પણ પોલીસ સ્ટેશનના સહયોગથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સમસ્યાઓનું કાઉન્સિલિંગ દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. આ યોજનાનો લાભ છેવાડાના ગામડાઓમાં રહેતી મહિલાઓ સુધી પહોંચે તે માટે ડેમોન્સ્ટ્રેશન અને મહિલા જાગૃતિ કાર્યક્રમો દ્વારા તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. સમગ્ર કાઉન્સિલિંગ અને સહાય મહિલા કાઉન્સિલર દ્વારા તેમના કાર્યરત સ્થળ પર જ ફરજ દરમિયાન પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારના કેન્દ્રો દ્વારા મહિલાઓને માત્ર તાત્કાલિક રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળાના સશક્તિકરણ માટે પણ મદદ મળે છે. આ કેન્દ્ર પીડિત મહિલાઓ માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે કામ કરે છે, જ્યાં તેઓ ભયમુક્ત વાતાવરણમાં પોતાની સમસ્યાઓ જણાવી શકે છે અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય મહિલાઓને માત્ર મદદ આપવાનો જ નહીં, પરંતુ તેમને ફરીથી સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ સમાજમાં સન્માનભેર જીવી શકે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પરંપરા સતત આગળ વધી રહી છે. તેમાં તાજેતરમાં 213મું અંગદાન નોંધાયું છે. આ અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના 30 વર્ષીય રાહુલભાઈ મકવાણા તરફથી પ્રાપ્ત થયું છે, જેમણે પોતાના જીવનના અંતિમ ક્ષણે 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 11 સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોએ રાહુલભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડોક્ટર મોહિત ચંપાવતે રાહુલભાઈની સ્થિતિ અને અંગદાનનું મહત્વ તેમના ભાઈ અજયભાઈ અને અન્ય સગાઓને સમજાવ્યું હતું. આ પરિવારે દુઃખની ઘડીમાં પણ માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડતા રાહુલભાઈના અંગદાન માટે સંમતિ આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ રાહુલભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વહેલી પરોઢે મોટી સફળતા મેળવી છે.
રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા ઇલેક્ટ્રિક સામાનની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસને મળેલી બાતમીને આધારે વાહન ચેકિંગ દરમિયાન આ ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 8010 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂપિયા 63.40 લાખ થવા જાય છે. પોલીસે ટ્રક, ઇલેક્ટ્રિક સામાન અને દારૂ સહિત કુલ રૂપિયા 1,21,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ રીતે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. અરવલ્લી પોલીસ સરહદી વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી નશીલી ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સતત સતર્ક રહે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.